સ્વામિનારાયણં કૃષ્ણં ભક્તિધર્માત્મજં ભુવિં પ્રાદુર્ભૂતમહં વંદે પાતું સદ્ધર્મં આસુરા કલૌ ઘોરેऽપि યદ્ભક્તૌ અષ્ટાંગયોગશ્રમં વિના સદ્ય સમાધૌ તદ્ધામં ગોલોકાદિસમીક્ષતે યન્નામોચ્ચારણાદેવ મલ્લોઘા કલિશં ભવાઃ સદ્ય એવ વિનશ્યન્તિ તમીડે ધર્મનંદનમ તમીડે ધર્મનંદનમ લક્ષ્મીનાથ સમારંભાં નાથયામૂન મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુમ પરંપરાં વંદે ગુરુમ પરંપરાં ઓમ નમો વતારિણે સ્વામિનારાયણાય ઓમ હરિકૃષ્ણાય નમઃ ઓમ નરનારાયણ દેવાય નમઃ ઓમ રાધા કૃષ્ણ દેવાય નમઃ ઓમ લક્ષ્મીનારાયણ દેવાય નમઃ ઓમ સર્વેભ્યો પરમહંસેભ્યો નમઃ ઓમ અસ્મદ્ગુરુભ્યો અસ્મદ્પરમગુરુભ્યો અસ્મદ્સર્વેભ્યો ગુરુભ્યો નમો નમઃ સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામિનારાયણ 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 નારાયણ
નારાયણ નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વીટડાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની જ પાવન સન્નિધિ માત્ર ઉપસ્થિત પૂજ્યપાદ ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશ સ્વામી, તેમજ કથા વિલાસી એવા બાળ, યુવાન, વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, શ્રીમદ સત્સંગી જીવન ચાલતી નિત્ય કથા ગંગા, એમાંય કારતક સુદ નવમીની રાત્રિનો સમય છે. માં ભક્તિના શરીરમાં તાવ છે. ઘનશ્યામ પ્રભુ માની પથારી પાસે બેસી પગજંપી કરી રહ્યા છે, સેવા કરી રહ્યા છે. એવા સમયમાં માં ભક્તિને પૂર્વની સ્મૃતિ થઈ, ઓળખાણ થઈ કે અમારો દીકરો એ બાળક નથી, સાક્ષાત નારાયણ છે. માએ પ્રભુનો આશરો ગ્રહણ કર્યો, એટલે કે દીકરો નહીં, હવે સાક્ષાત નારાયણ છે. એવા ભાવ સાથે શરણાગતિ સ્વીકારી મોક્ષનો ઉપાય, મોહની નિવૃત્તિનો ઉપાય પૂછ્યો. ઘનશ્યામ પ્રભુએ માના પ્રશ્નના ઉત્તરમાં જે જ્ઞાનોપદેશ આપ્યો છે, એ 5 અધ્યાય એને હરિગીતા તરીકે ઓળખવામાં આવે છે. એમાંય મોહની નિવૃત્તિ, મોક્ષનો ઉપાય, એટલે મોહની નિવૃત્તિ, મોક્ષનો ઉપાય એટલે પહેલું પગથિયું સદગુરુનો આશરો, સદગુરુનું શરણ, સત્પુરુષના યોગથી જીવનમાં ધર્મ આવે. બીજું પગથિયું ધર્મ. ધર્મનું પાલન કરવાથી મારા તમારા આપણા બધાના ઇન્દ્રિયો, અંતઃકરણ, હૃદય શુદ્ધ બને. ઇન્દ્રિયો, અંતઃકરણ અને હૃદય શુદ્ધ બને એટલે દુનિયા જેવી છે તેવી દેખાય. એટલે ત્રીજું પગથિયું જ્ઞાન. જેવું છે તેવું જણાય એ જ્ઞાન. જ્ઞાન થયા પછી જે અસાર વસ્તુ છે, જ્યાં આપણે ખોટનો ધંધો કરીએ છીએ, એ અસાર વસ્તુ છૂટે, એનું નામ વૈરાગ્ય. ચોથું પગથિયું એટલે વૈરાગ્ય. અને સારમાં સાર કોઈ જો હોય તો એ ભગવાન છે, અને એને પામવાની ઝંખના, એના તરફ મારીને તમારી યાત્રા શરૂ થાય. 5મું પગથિયું ભક્તિ. ભગવાનને વિશે જે સ્નેહ છે, સ્નેહો ભક્તિશ્ચ માધવે, એ ભક્તિ. હવે એ ભક્તિની અંદર પણ 9 પ્રકાર કયા છે. નવધા ભક્તિ. નવધા ભક્તિની અંદર પ્રથમ શ્રવણ ભક્તિ, શ્રવણ પછી કીર્તન, કીર્તન પછી સ્મરણ, અને સ્મરણ પછી પાદ સેવન, અને ત્યાર પછી અર્ચન ભક્તિ. જીવનમાં ભગવાન પ્રત્યેના પ્રેમની શરૂઆત શ્રવણથી થાય. શ્રવણથી જેના વિશે, જેને મહિમા જેનો સાંભળ્યો છે, એટલે એને મળવાની, એને પામવાની ઝંખના પેદા થાય. એટલે ધીમે ધીમે આપણા મુખમાં એના ગુણોનું કીર્તન થવા લાગે. બીજી ભક્તિ કીર્તન ભક્તિ. પછી એની સ્મૃતિ આપણા માનસપટ ઉપર છવાય, જ્યાં જુઓ ત્યાં એનું યાદ, એનું જ સ્મરણ થાય. ત્રીજી ભક્તિ સ્મરણ ભક્તિ. ભક્તો શ્રવણની સાથે એક એક ભાવ, એક એક ગુણ, એક એક કાર્યનો ઉમેરો થતો આવે છે. જ્યારે સાંભળ્યા પછી એનું કીર્તન શરૂ થયું. કીર્તનમાં પણ ભગવાનની સ્મૃતિ ભળી એટલે સ્મરણ ભક્તિ થઈ. સ્મરણ થાય જ્યારે
ત્યારે આપણું હૈયું એક ભાવ ભીનું થાય. હવે જેનું સ્મરણ થાય છે એની સેવા કરવાની ઈચ્છા થાય, એટલે પાદ સેવન. અને ત્યાર પછી ચોથું, કેવળ ચરણની સેવા નહીં, સર્વાંગ સેવા. એટલે પાંચમી ભક્તિ છે એ અર્ચન ભક્તિ છે. અર્ચન ભક્તિ એની અંદર પણ સર્વાંગ સેવા, ભગવાનની સેવા કેવી રીતે કરવી, તો એની થોડી વાત આગળના સત્રમાં એ સાંભળી હતી. એમાં એવું હતું કે ભગવાન જો દ્રષ્ટિગોચર વર્તતા હોય તો આપણે આ હાથથી કદાચ સેવા કરી શકીએ. મહારાજને આમંત્રણ આપી, મહારાજ અમારે ઘેર પધારો, અને મહારાજ પધાર્યા હોય તો આપણે મહારાજને થાળ જમાડી શકીએ. મહારાજને થાળ જમાડી શકીએ આપણે. મહારાજનો અન્ય સેવા પૂજા આપણે બધું જ મહારાજનું કરી શકીએ. પણ જ્યારે ભગવાન સ્થૂળ દેહે બિરાજમાન હોવા છતાં પણ આપણી આંખ એને પામી ન શકતી હોય, એટલે કે દ્રષ્ટિ ગોચર વર્તતા હોય, અગોચર વર્તતા હોય, ત્યારે શું કરવાનું? તો ભક્તો અહીં એમ કીધું, આભ્યંતરમ તથા બાહ્યમ યથાશક્તિ યથાવિધિ. જ્યારે ભગવાન હાજર ન હોય ત્યારે તો ચિત્ર પ્રતિમા, ભગવાનની મૂર્તિ હોય, અર્ચા વિગ્રહ હોય, એની સેવા પૂજા, એનું અર્ચન કરવું, એ પણ અર્ચન ભક્તિ છે. હવે ઘણીક વસ્તુ એવી હોય કે ઘણીક વખત ગરીબાઈ, આપણી એવી સ્થિતિ ન હોય, તો શું આપણે એવી ભગવાનની પૂજાથી વંચિત રહી જશું? આપણે પૂજાથી વંચિત રહી જશું? શું આપણો જન્મારો ફોગટ જશે? જેમ કોઈ મોટા મોટા લખેસરી શેઠિયાઓ હોય અને ઉત્સવમાં યજમાન થાય અને એમને અભિષેક કરવા મળે ને, આપણે એમ થાય કે આપણે હવે એવા એટલા પૈસા નથી, આપણું ક્યાં ભાગ્ય કે આપણને અભિષેક કરવા મળે. અફસોસ થાય ક્યારેક ક્યારેક, માનવ મન છે ને, ક્યારેક આપણને એમ થાય કે આપણી પાસે પૈસા નથી, જોયું નથી, તો આપણે ક્યાં આવો અભિષેકને લાભ મળે, એવો વિચાર આવી જાય. પણ એકને શાસ્ત્રો એમ કહે છે, ખુદ મહારાજ સ્વયં ભગવાન સ્વામિનારાયણ બાલપ્રભુ ઘનશ્યામ માને કે છે, માં યથા શ્રુતમ હૃદિ ધ્યાત્વા કૃષ્ણમ માનસ કલ્પિતૈઃ મહોપચારૈઃ અર્ચાતુ પ્રોક્તમ તત્રાદિદમ બુધૈઃ. માનસિક ઉપચારો દ્વારા ભગવાનની પૂજા કરવાની. સ્નાન કરાવવાનું કોઈ ખર્ચો નહીં લ્યો, અને પાછી માન્ય, 1 રૂપિયાનો ખર્ચો નહીં. અને જેટલી પ્રત્યક્ષ પૂજા કરીએ, મહારાજ કે જો એ બાહ્ય પૂજા કરે પણ જો ગદગદ ભાવ સાથે ન કરતો હોય તો એ બાહ્ય પૂજા પણ કેવળ એ બાહ્ય ક્રિયા છે, પણ એ પૂજનમાં ભાવ ન ભળ્યો હોય, ભગવત સ્મૃતિ ન ભળી હોય તો બાહ્ય પૂજા પણ શુષ્ક છે. અને માનસી પૂજામાં પણ એવું, જો ભાવ ન હોય તો માનસી પૂજા પણ શુષ્ક હોય, પણ ભાવ હોય ને તો જેટલું બાહ્ય પૂજાથી ફળ મળે એટલું જ ફળ એ માનસિક ભગવાનની પૂજા કરીએ એનાથી પણ પ્રાપ્ત થાય. એટલે આપણા માટે સુગમ રસ્તો છે. અને ગીતામાં પણ કીધું, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતે. કોઈ ગરીબ માણસ હોય અને સામાન્ય નાનું અમથું હોય ને, એનાથી પણ પૂજા કરે ને તો ભગવાન સ્વીકાર કરે. એની નાનો માણસ છે ને, જેમ એ જેતલપુરનો પ્રસંગ છે, પેલા ભગત એ મઠનો રોટલો લઈ આવ્યા, બીજા બધા લખેસરી શેઠિયાઓ હતા, મેવા મિષ્ટાન લઈ આવ્યા હતા બધા. મહારાજ એ ભગતને બોલાવી સામેથી રોટલો માગે, રોટલો જમે. બધાને એમ થયું કે હાલો મહારાજને મઠના બહુ ભાવે છે. બીજે દિવસે બધા મઠના થપ્પા કરીને લઈ આવે. ગરીબ ભગવાનનો ભગત છે ને, એ પોતાની શક્તિ અનુસાર પૂજા કરે. મુખ્ય ભાવ ક્યાં છે? ભગવાન ભક્તો કોઈ કરોડપતિ હોય, કરોડ રૂપિયાનું દાન કરે, એના ખાતામાં એની પાસે 100 કરોડ છે, એનામાંથી કરોડ રૂપિયાનું દાન કરે. અને કોઈ ગરીબ ભગત છે, 1000 રૂપિયા છે આના ખિસ્સામાં, ને 100 રૂપિયાનું દાન કરે ને, એ બંને સરખા છે. બંને સરખા છે. એમ
કદાચ દુનિયાવી દ્રષ્ટિએ આપણો આંકડો નાનો લાગે છે, પણ ભગવાન છે ને ભક્તો કેવળ કાર્ય નથી જોતા. ભગવાન, કારણ કે પરિસ્થિતિની ખબર તો એમને પણ છે ને, પરિસ્થિતિની ખબર છે એમને. પેલા દુબળી ભટ્ટ મહારાજ પાસે આવ્યા, પહેરવા માટે પહેરેલું કપડું ધોતી હતી, એમાં કેટલી જગ્યાએ થીગડા લગાવેલા, અને એમાં મહારાજ પાસે આવી માથાની જે પાઘડી હતી એને છોડી, એનામાંથી એક ગાંઠ છોડે, વળી કોઈકમાં 50 પૈસા નીકળે, કોઈકમાં રૂપિયો નીકળે, આમ કરતા કેટલીય ગાંઠો છોડી અને કુલ 13 રૂપિયા થયા. મહારાજના ચરણમાં અર્પણ કર્યા, અને 13 રૂપિયા મહારાજના ચરણમાં અર્પણ કર્યા ને મહારાજ કહે, ભગત તમે તમારા માટે વાપરો, તમારા વસ્ત્ર લ્યો તમે. મહારાજ, એ તો આ પંચભૂતનું ખોડિયું છે, એને ઢાંકવા માટે તો ફાટલું હોય કે સારું હોય, શું ફરક પડે? પણ મહારાજ, મને એમ થાય કે ગોપીનાથજી મહારાજનું મંદિર થાય ને તો મારી પણ કંઈક સેવા. અને 13 રૂપિયા મહારાજના ચરણમાં મૂક્યા ને, અને મહારાજ એમ બોલ્યા, ગોપીનાથજી મહારાજના મંદિરના કળશ ચડી ગયા. નાનો માણસ એની શક્તિ અનુસાર નાની સેવા કરે ને તો ભગવાન રાજી થાય. આંકડાની સાથે કોઈ મતલબ નથી ભક્તો, ભાવની સાથે મતલબ છે. એટલા માટે મહારાજ અહીંકને કહે છે, ઉપચારૈ યથા લબ્ધે બહિ કૃષ્ણસ્ય ભોજનમ યથાધિકારમ વેદોક્તમ મંત્રાદ્યૈ તદ્વિતીયકમ. હવે જેવી રીતે માનસિક ઉપચારો દ્વારા ભગવાનની પૂજા કરીએ, એવી જ રીતે બાહ્ય પોતાની પાસે યથાલબ્ધૈ, જેવા પોતાની ઉપચારો પ્રાપ્ત થયા હોય એવા ઉપચારોથી ભગવાનની પૂજા કરવી. અને એમાંય ભક્તો યથાલબ્ધૈ, ઘણીક વસ્તુ કેવી હોય કે પૂજા કરવામાં માણસ ભગવાનને છેતર્યો, ભગવાનને પણ માણસ છેતરતો હોય. છેતરે કેવી રીતે? આ પોતે 5, 10, 15 હજારની કપડાની જોડી પહેરી હોય અને ભગવાનને પૂજામાં વસ્ત્ર અર્પણ કરવાનું હોય ને તો હાથમાં 2 ચોખાના દાણા લઈ વસ્ત્રો વસ્ત્રમ સમર્પયામિ, આવો ચોખાના 2 દાણા પતાવટ કરે, અને પોતે 10, 15 હજારની કપડાની જોડી પહેરીને બેઠો હોય. અને પાછું 12 મહિને 2-4 વખત તો કપડા મૂંગા લે, સાદા કપડા તો કેટલા બદલતા હોય કઈ નક્કી ન હોય. અને બેનો ભક્તો તો વર્ષમાં કેટલી સાડીઓ બદલે, મૂંગીદાટ સાડીઓ હોય. પણ ભગવાનને આપણે તો યથાશક્તિ ભગવાનની પૂજા કરવી ભક્તો. અને એની અંદર પણ દેશ કાળ અનુસારે ચંદનાદિક ઉપચારોથી ભગવાનને પૂજા કરી. મહારાજ અંત્યના વચનામૃતમાં આપણને સરસ શીખવાડ્યું કે માનસી પૂજા કેવી, તો કે શિયાળાનો સમય હોય તો ગરમ જળથી ભગવાનને પ્રથમ સ્નાનથી, સ્નાનાદિક ક્રમથી એક પછી એક ક્રમ જે છે પૂજાનો, એ પ્રમાણે ભગવાનને વિધિવત એ ભગવાનને સ્નાન કરાવવાનું, પૂજા કરવાની. એમાં પણ એક શરત મહારાજે કહે છે, ચલાયામ પ્રતિમાયામ તો કૃષ્ણમ આવાહ્ય પૂજયેત. હવે જો ભગવાનની ચલ પ્રતિમા અને અચલ પ્રતિમા, આપણા મંદિરો હોય એમાં સ્થિર પ્રતિમા હોય તો એમાં આહવાન ન કરવું પડે. પ્રતિષ્ઠા થઈ એ જ દિવસથી એમાં આહવાન થઈ ગયું છે તો પછી આહવાનની જરૂરિયાત જ નથી, ભગવાન સ્વયં બિરાજમાન છે જ. અને બીજો ભાવ તો કે નાની મૂર્તિ હોય ને, ગણપતિની નાની મૂર્તિ પૂજામાં સ્થાપન કરતા હોય, ભગવાન વિષ્ણુનું સ્વરૂપ હોય, તો જ્યારે બ્રાહ્મણ પૂજા કરાવતા હોય તો આહવાન કરીએ, અને જ્યારે પૂજા પૂર્ણ થાય ત્યારે વિસર્જન કરીએ, ભગવાનને વિદાય આપીએ. તો એ ક્રમ ચલ અને અચલ પ્રતિમામાં એક ખાસ, ચલ પ્રતિમામાં આ આહવાન કર્યા પછી ફરીવાર આહવાન કરવાનું હોતું નથી, અચલ પ્રતિમામાં ચલમાં કરવાનું હોય છે. અને એમાં પણ ભક્તો જ્યારે ભગવાનની પૂજા માટે તત્પર થયા હોઈએ ત્યારે પૂજાના ઉપચારોની શુદ્ધિ પણ અત્યંત જરૂરી છે. પૂજાના ઉપચારોની શુદ્ધિ પણ જરૂરી છે. અને એમાં પણ કોઈએ ઉપયોગમાં આવેલા કોઈ ફૂલ હોય કે એનાથી ભગવાનની પૂજા કરાય નહીં. અને એના માટે પણ બહુ સરસ કેવી રીતે ભગવાનની પૂજા કરવી ક્રમશઃ એની વાત આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગરની અંદર આ જ ભક્તિ ભાવને એ ચોપાઈમાં પંક્તિમાં અદભુત ગાયો છે. આપણે એને સાંભળીએ.
शास्त्र में प्रसिद्ध युतम जेते और देव गुण अर्पित ते ऐसे चंदन पुष्पादिक पारा उपचार ते ही करे कर प्यारा श्री कृष्ण भगवान जोता का पूजन करना परम हितवा का पहले सन का दिक जो जेता करावना अनुक्रम करतेता जैसे हित पीछे घटिताय धरावना बनसन को हितताय नाना प्रकार के अलंकारा जे योग्य तही गिरत्यारा धरावना करे के चरे चतुराई मन को तामे देना प्रोवाई भगवान का पूजा करवारा भक्त जन जे हृदय भक्त जन जे हृदय એક એક અંગનું પૂજન આહવાનથી શરૂ થાય. આહવાન થયા પછી ભગવાનને બેસવા માટે આસન આપીએ. ભગવાનને આસન આપ્યા પછી ભગવાન પધાર્યા છે એના ચરણ પખાડીએ. ભક્તો સ્નાન કરવાનો પણ એક ક્રમ છે. સીધું પાણીનું નળ ચાલુ કરીને ઉપર નીચે બેહી ન જવાય, હા ઊભી ન જવાય. સ્નાનનો ક્રમ છે અને એની સાથે શરીરનું વિજ્ઞાન છે. આમ અત્યારે ભોજનમાં પણ એક વિજ્ઞાન છુપાયેલું છે. જેમ ચમચીથી જમતા હોય ને, આપણા શરીરમાં જેમ પગમાં કંઈક કાંકરી વાગે તો અહીંયા ખબર પડે ને, બરાબર એમ ભોજનમાં છે ને, ભોજનની થાળીમાં શક્ય હોય ત્યાં સુધી ચમચીનો પ્રયોગ નહીં કરવાનો. શું કામ? તો કે હાથમાં એવી સંવેદના રહી છે. આ ઠાકોરજીએ હાથ આપ્યો છે ને, જેવું ભોજનને અડીને ટાઢું ગરમની એક અનુભૂતિ, અને એના આધારે મુખમાંથી રસ નીકળ્યા છે. એના આધારે શરીરમાંથી, આપણા મુખમાંથી જે લાળ છે એના આધારે ઠંડુ ગરમ આપણું શરીર એને તરત જ એડજસ્ટ થવા માટે તૈયાર થઈ જાય. હવે ચમચીથી જમે સીધું જીભે અડાડી ત્યારે ખબર પડે ટાઢું ગરમ કેવું. સમજ્યા ને? એટલે અદ્ભુત એક વ્યવસ્થા ઠાકોરજીએ આપી છે. એ જ રીતે સ્નાન કરીએ ત્યારે જળ પણ ટાઢું ગરમ, શરીરની એ ગરમી અને જે જળની એ શીતળતા, એની ગરમાહટ એ કેટલા અંશમાં છે એના આધારે એની વ્યવસ્થા હોય છે. તો શરીરનું જે તાપમાન છે એ જળના તાપમાનની સાથે એ એડજસ્ટ કરતું હોય, એની સાથે તાલ મિલાવતું હોય છે. એટલા માટે પ્રથમ ચરણ ધોવામાં આવે. સ્નાન કરવા જઈએ, આપણે પણ સ્નાન કરીએ. ભગવાનના સ્નાનમાંથી આપણને શીખવાનું છે પેલું પાદ્ય. પ્રથમ ચરણ ધોવાના. ચરણ ધોયા પછી હાથ, પછી મુખ ધોવાનું અને પછી સર્વાંગ સ્નાન કરવાનું હોય છે. પછી સંપૂર્ણ સ્નાન મસ્તક ઉપરથી. તો ભગવાનને પણ એ જ રીતે પ્રથમ શાસ્ત્રો જ આપણને આ વિધિ શીખવાડે છે. ચરણ ભગવાનના ચરણ પખાડીએ ત્યારે પણ ભક્તો અર્ચન ભક્તિ, જેને પામવા છે, જેનામાં જોડાવું છે, અને એ ભગવાનની જ્યારે સેવા કરતા હોય ત્યારે હૈયું થનગનતું હોય ત્યારે ભક્તો માનસી પૂજામાં પણ ભગવાનના ચરણ પખાડીએ ને. ઘણી વખત કેવો માનસી પૂજા જળ બની ગયું હોય. શું બની ગયું હોય? જળ. જેમ આપણે કેમ કોઈક બારે માણસ પાસે કામ કરાવે, ચાલ છોકરો હોય નાનકડો, ધીમે ધીમે નાનો હોય ત્યારે જાતે નવડાવતા હોય, પછી થોડોક મોટો થાય પછી નાઈ લે. એમ ભગવાનને પણ કહો મહારાજ નાઈ લ્યો, હવે નાઈ લ્યો. શું કે
આ પાણીનું મૂક્યું છે, ગરમ પાણી ઠંડુ પાણી, નાઈ લ્યો મહારાજ, નાઈ લ્યો. પૂજા જળ બની જાય, ભાવ શૂન્ય થઈ જાય. પૂજા ક્યારે શૂન્ય ન થવી જોઈએ. પૂજા ભક્તિ ભાવથી, એ એટલો પ્રેમ આવે, ગદગદ ભાવ હોય. તો એના માટે ભગવાનના ચરણ ધોવડાવતા હોય, સ્નાન માનસી પૂજાની અંદર પણ સ્નાન કરાવતા હોય ને, તો ભક્તો માનસી પૂજામાં ભગવાનના ચરણ ધોવડાવીને સ્પર્શની અનુભૂતિ કરવાની. જે ચરણની પગચંપી માં લક્ષ્મીજી કરતા હોય, રાધાજી કરતા હોય, અને કોઈ માણસ હોય ને એની પગચંપી કરીને જે સરળતા કોમળતાનો અનુભવ થાય ને, એ મહારાજના ચરણ પખાડીએ, મહારાજના ચરણ ધોતા હોઈએ ત્યારે આપણે આપણા શરીરમાં, આપણે ત્વચાને, ચરણમાં એનો અનુભવ થવો જોઈએ. એટલા ભાવાવેશમાં, એટલા પ્રગટ ભાવ સાથે બાહ્ય પૂજા એવં માનસી પૂજા. હાથ ધોવડાવીએ, આ હાથને માનસી પૂજામાં જે ભગવાનના હાથનો સ્પર્શ કરીએ ને, ત્યાં આપણા શરીરના રૂવાડા ઊભા થઈ જાય કે અમારો બાપ હાથ, મહારાજ આ જ હાથ, તમે જ્યારે અંત સમો આવશે મહારાજ, ત્યારે આ જ હાથ લાંબો કરીને મને તમે તમારા રથમાં બેસાડજો બાપ. આમ હાથ ધોવડાવતા ધોવડાવતા હૈયું ભરાઈ આવે. મહારાજને કોગળા કરવા માટે જળ આપીએ. ભક્તો એ કોગળા કરતા હોય મહારાજ, અને જ્યારે ભક્તો કોગળા કરીને જળ નીચે મૂકે ને, હા, ત્યારે એક એક પ્રસાદ લેવાનો હોય, એક એક પ્રસાદ ઝીલવાનો. માનસી પૂજાની અંદર પણ એક એક પ્રસાદ ઝીલવાનો. મહારાજ કોગળા કરીને જળ મૂકતા હોય, મહારાજની જળ પણ આપણે જાણે કે કોઈ ભક્તો આપણે ખોબામાં ઝીલ લીધું હોય. એ દામોદર ભગત અમદાવાદના, મહારાજને સભાની વચ્ચે થૂકવાનું થાય, અને મહારાજ આજુબાજુ નજર કરે ને, તો દામોદર ભગત ઊભા હોય, અને માથામાંથી પાઘડી ઉતારી મહારાજને કહે, મહારાજ થૂકો, થૂકો, આમાં થૂકો. મહારાજ કે દામા આમાં કઈ થૂકાય? મહારાજને પાઘડીમાં થૂકાવે, અને પાઘડીને મસ્તક ઉપર ધારણ કરી લે. ભક્તો એમ એક એક પૂજાની અંદર ગદગદ ભાવ, માનસી પૂજાની અંદર ગદગદ ભાવ આવે, હૈયું થનગનતું હોય, એટલો આનંદ હોય, રોમાંચિત ગાત્ર થઈને. અને એમાં વળી મહારાજને સ્નાન કરાવતા હોય, આખા શરીરમાં સ્નાન કરાવીએ. જેમ કે ભક્તો દરિયે મહારાજ, ખયા ખત્રી જેવા ભગવાનના ભક્તો, બ્રહ્માનંદ સ્વામી જેવા સંતો સાથે હોય, અને મહારાજને જ્યારે સ્નાન કરાવતા હોય, એક એક અંગ ચોડી ચોડીને સ્નાન કરાવતા હોય. ભક્તો આ ભગવાનના એક એક રૂમાડું, એના એક અક્ષર મુક્તના રૂવાડામાં અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરતા હોય એ મહારાજ. અને એમાંય ભક્તો ભગવાન એ ગંગારામ મલને એમ કે અમારા જરાક બહુ દુખાવો છે, શરીરમાં કળતર થાય છે, અને ગંગારામ મહારાજ એમ જરાક આમ હળવે હળવે એમ દબાવ્યો. એને મહારાજ કે કેમ? તો કે મહારાજ શરીરમાં બળ ઘણું ને, હા, મલકુસ્તી સારી એવી જાણતા, એટલે પછી મહારાજ જાજુ દબાય તમારા હાડકા ભાંગી જાય. મહારાજ કે દબાવો, દબાવો. હવે આમ દબાવે ને, હાડકું હાથમાં ના આવે. લ્યો, એકે હાડકું હાથમાં ના આવે. મહારાજ કે હજુ બળ કરો, હજી જોરથી, હજુ જોરથી, અને પરસેવો વળી જાય એટલું જોર જોરથી દબાવે, પણ એક હાડકું હાથમાં ના આવે. ભક્તો એ પણ ક્યારેક મહારાજને સેવા કરતા કરતા, એ સ્નાન કરાવતા કરાવતા ભગવાનના એક એક અંગમાં મહારાજ કેટલા દયાળુ છે, બધા ભાવનું પણ મને દર્શન કરાવે છે, અનુભૂતિ કરાવે છે. ભગવાનના શરીરમાં હાડકું ન જોવા મળે, છતાંય કેવું શરીર હશે. આ શરીર લાગે છે ચામડાનું, પણ આ ચામડાનું શરીર નથી. આ દિવ્ય શરીર છે. મારા પ્રભુ મારી સેવા અંગીકાર કરે છે. એવા ગદગદ ભાવની સાથે, ગદગદ ભાવની સાથે જ્યારે પૂજા કરતા હોઈએ, માનસી પૂજા કરતા હોઈએ, હયું નાચતું હોય, અને એમાં પછી અંગ માર્જન કરાવીએ, મહારાજના અંગ લૂછાવીએ, અને અંગ લૂછાવી મહારાજ માટે સુંદર મજાના વસ્ત્રો બનાવ્યા હોય, જાતે એક એક ટેભો લીધો હોય, અને એક એક ટેભો લીધેલો, અને એ વસ્ત્ર જ્યારે મહારાજને પહેરાવતા હોય, જેમ આત્મારામ એ ભાવનગરના દરજી, અને ડગલી સીવી હોય ને પછી મહારાજને અર્પણ કરી હોય, અને મહારાજે ડગલી ધારણ કરીને, શું ડગલી, કેવા ટેભા લીધા હોય, અને ત્યારે એ ટેભા જોઈને બીજાને એમ થાય કે અમારા માટે આવી બનાવે તો કે તમારા માટે એવું હેત ક્યાંથી લાવવું? લ્યો, હાથેથી ટેભો લીધો હોય છતાંય ક્યાંય એક દોરો ન દેખાતો હોય, શું ડગલી બનાવી હશે? તો એ પ્રેમના ટેભા લીધેલી ડગલી. અને ભક્તો આમે તમે જુઓ ને, જેને વાઘા બનાવ્યા ને, એ વાઘા મહારાજ પહેર્યા ને તેને બહુ મજા પડી જાય. શું થઈ જાય? પોતાના હાથે સીવેલા વાઘા હોય, અને તે દિવસે પહેર્યા હોય. અરે
પોતાના હાથની વાત રહેવા દો ને, તમારો કંઈક લગ્ન પ્રસંગ હોય ને અને એમાં કદાચ માની લો કે બેન કે ઘરવાળા બીજા કોઈ તમારા માટેનો ડ્રેસ પસંદ કરીને તમે પહેરો ને, તો બીજાને કેવો આપણો પસંદ કરેલો છે, કેવો લાગે છે ને, મસ્ત સેટ થારો ને, ખુશ થઈ જાય માણસ. પોતાની પસંદગીનું પાત્ર સામે પોતાનું પ્રિય પાત્ર છે ને, પોતાની પસંદગીના પોતે સીવેલું નથી, કેવળ બહારથી લીધેલું છે, એ પણ પોતાની પસંદગીનું જો એ ધારણ કર્યું હોય તો આપણને ખુશ ખુશ થઈ જાય. અને એમાં પોતાના હાથે મહારાજને શણગાર ધારણ કરાવ્યા હોય, મહારાજે મારી સેવા અંગીકાર કરી અને ભક્તો અને એ એક એક હાથમાં બાયુના એક એક બટન દેતા હોઈએ કે એક એક ચોયણીનું આમ કશું બાંધતા હોય ને, કહું બંધાતી હોય ને, આ શું મજા હોય એની હો. ભાવ વિભોર થઈને જે સેવા થાય એનો જે આનંદ આવે, એની જે મસ્તી હોય, અને એમાંય ભક્તો પછી એક એક વસ્ત્ર અલંકારો ક્રમશઃ ભગવાનને અર્પણ કરીએ. અને એમાં પોતાના હાથે મહારાજના કંઠમાં સુવર્ણના અલંકારો ધારણ કર્યા હોય, એ દીવબંધનના પ્રેમભાઈ પોતે આખી જિંદગી પતિ મૃત્યુ પામ્યા હોય અને પછી જિંદગીની મરણ મૂડીમાંથી મહારાજ માટે દાગીના બનાવ્યા હોય, પોતે મજૂરી કરીને બચાવેલા પૈસામાંથી દાગીના બનાવ્યા હોય અને મહારાજ માટે બનાવ્યા હોય ને, એમાં કોઈને ખબર પડે, હા ઠગને ખબર પડી હોય, એક ઠગને હા આમાં મોકો છે, એટલે પછી એને તો શું, દીવબંધનના પ્રેમભાઈએ એ સંતો થકી સત્સંગ થયેલો, મહારાજને કોઈ દિવસ મેસો ને મેસ આ આંખથી જોયેલા નહીં. અને એમાં એક ભાઈને ખબર પડી ઠગને, એટલે તો શું કર્યું કે સ્વામિનારાયણ ભગવાન શું કરે તો કે ઘોડી ઉપર આવે, આવી રીતે પાક બાંધે. હવે 4-5 જણા બીજા ડમી સાધુ બનાવ્યા હો, પાર્ષદોને, એક જણો છતર પકડ્યું ને એક જણો બાજુમાં ચામર લઈને ચાલતો હોય ને, સ્વામિનારાયણ ભગવાન કી જય, સ્વામિનારાયણ જેમ નાટક ચાલતું એના ગુણે આવ્યા હો. અને એમાં દીવબંદરમાં પ્રેમભાઈને ઘેર આવે, પ્રેમભાઈનું હૈયું તો આનંદથી હરખાઈ ગયો, મારો પ્રભુ પધાર્યા, મારો પ્રભુ પધાર્યા. પધરામણી તો કરાવી અને ત્યાં તો પછી આ તો કેમ મનની વાત જાણી જાય એમ પાછો દેખાવ કર્યો, અમારા માટે આભૂષણ બનાવ્યા છે, ક્યાં છે, લાવો લાવો. એટલે પ્રેમભાઈ તો એમ થયું કે મહારાજ માગી લીધા સામેથી. મહારાજે શું કર્યા, મહારાજ માટે બનાવ્યા ને મહારાજે સામેથી માગ્યા. એટલે પછી તો ઘરમાંથી જઈ ઝટપટ પટારામાંથી સંતાડીને રાખેલા દાગીના લઈ આવે, મહારાજને ધારણ કરાવે, બની બેઠેલા મહારાજને. અને પછી તો આગ્રહ કર્યો કે રોકાઈ જાઓ રાત, તો કે ના, અમે ભગતને વાયદો આપ્યો છે ને અમારે જવું પડે એમ છે. ભાઈ તો નીકળી ગયા. પાછળથી ખબર પડી કે કોઈ મહારાજ આવ્યા જ નથી, છેતરાઈ ગયા. છેતરનાને તો ભગવાન શું દંડ કર્યો હશે તો ભગવાન જાણે. પણ ભક્તો દીવબાઈના એ પ્રેમબાઈના દીવબંધનના પ્રેમબાઈના હૈયામાં એક દુઃખ થયું, ખેદ થયો. ફરીવાર મોટી ઉંમર થયેલી, પણ મોટી ઉંમરે પણ એ તનતોડ મજૂરી કરવા જાય ખેતરોમાં, જે એને આવડત પ્રમાણે, અને મજૂરી કરી પૈસા બચાવી અને પછી ફરીવાર આભૂષણો બનાવ્યા. અને આભૂષણો એ મહારાજની પાસે લઈ આવે કાર્યાણીની અંદર. અને દિવાળીનો દિવસ હોય અને મહારાજને સામેથી મહારાજને સમાચાર મળે પ્રેમભાઈ આવ્યા છે ને અમારા માટે આભૂષણ લઈ આવ્યા છે. અને મહારાજ સભાની વચ્ચે પસાર થઈને સામેથી બહેનોની સભામાં જાય. અને ભક્તો દીવબંધનના પ્રેમભાઈ મહારાજ સભામાં સામેથી આવે ને, અને આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસતો હોય, હૈયું ભરાઈ આવે, અનંતકોટી બ્રહ્માંડનો નિયંતા સામેથી ચાલીને આવે. અને ભક્તો એક બેન પાસે આવી અને મહારાજ કે તમારા હાથે જ ધારણ કરાવો. ભક્તો કલ્પના કરો, આંખ સામે જુઓ, પ્રસંગ દેખાશે. અને બેનોની સેવામાં મહારાજ ઊભા હોય અને દીવબંધનના પ્રેમભાઈ પોતાના હાથે એ કંઠમાં ભક્તો એ હાર બનાવીને હાર પોતાને બનાવ્યો હોય પહેરાવે. જાણે કે જિંદગીની કમાણી, અનંત જન્મોની કમાણી આજે લેખે લાગી ગયો, જન્મારો સફળ થઈ ગયો. હૈયું એ સોનું જાણે સોડવલું છે એમ નહીં, પણ હૈયું સોડવલું હતું ને, એ હૈયું જાણે ભગવાનને ધારણ કરતા હોય ને એવો ભાવ. અને એ આભૂષણ ધારણ કરાવતા કરાવતા હૈયું ભરાઈ આવે. ફરી ભગવાનને છત્ર, મોજડી બધું અર્પણ કરે. એમ ભક્તો એક એક ક્રમશઃ ભગવાનના ભાલમાં ચંદનની અર્ચા કરીએ, પોતાના હાથે ઘસેલું હોય અને ચંદનની અર્ચા કરીએ. આ શું ટાઢક હોય ચંદનની. તો ક્રમશઃ એક પછી એક એ ભગવાનને એક એક ઉપચારોથી પૂજા કરીએ. અને એ ઉપચારોમાં ભક્તો કદાચ માણસ છીએ, લૌકિક દ્રષ્ટિ કદાચ આપણી પાસે પૈસા ન હોય ને, તો માનસી પૂજામાં ખર્ચામાં કંજુસાઈ કરવાની
નહીં. આ એક ભગત માનસી પૂજા કરે ને, હવે માનસી પૂજામાં શીરામાં ઘીનું નાખેલું, બારે તો કંજુસાઈ કરે પણ ટેવ પડી ગયેલી હારી એવી, સમજ્યા ને? તે માનસી પૂજામાં મહારાજ માનસી પૂજામાં પ્રગટ થઈને કે આમાં તો ઘી નાખ, બારે તો નથી ખાવા દેતો. મહારાજ હસી પડ્યા. સ્વાભાવિક પ્રકૃતિ કંજૂસ પણ ભાવ સાચો. તો એમાંય ઘી પાવલું પાવલું ભરીને શીરામાં ઘી નાખે. પાવલામાં ક્યાં ઘી, શીરામાં પછી તો રોટલામાં પાવલું ચાલે. અને મહારાજ હસતા હસતા કે આમાં તો ઘી ખવડાવો. ભક્તો ભાવ વિભોર ગદગદ ભાવે, બાહ્ય પૂજા, આભ્યંતર પૂજા. હવે એની અંદર પણ બહુ સરસ વાત મહારાજ માને કહે છે. કેટલી વખત કરવાની માનસી પૂજા? માનસી પૂજા કેટલી વખત કરવાની? તો મહારાજ કહે પ્રાતઃ કાળે સૂર્યોદયથી લઈ 6 ઘડી સુધીનો સમય એ સંગવ સમય છે, સંગવ કાળ કહેવાય. સૂર્યોદય પછીની 7મી ઘડીથી 12 વાગ્યા સુધી 12 ઘડી સુધીનો સમય છે, મધ્યાહન કહેવાય. અને અપરાહ્ન એટલે કે બપોર પછીના 4 વાગ્યાનો સમય અને સાયં સમય એટલે કે સવારે પ્રાતઃકાળ, પછી પ્રાતઃકાળથી એ સંગવકાળ સમય. તો ભગવાનને આપણે સવારે જ્યારે જગાડીએ, આપણે જાગીએ તો એ પ્રાતઃકાળે, પછી બપોરનો સમય જ્યારે આપણે જમતા હોઈએ તો 12 વાગ્યાના સમય ભગવાનને જમાડીએ. 3 વાગ્યાનો સમય થાય, 3, 3:30, 4 વાગ્યાનો સમય થાય ત્યારે ભગવાનને એ બપોરે જમ્યા પછી ભગવાન જાણે હળવો વિશ્રાંતિ લીધી હોય, ભગવાનને ફરી જગાડીએ, મેવાનો પ્રસાદ જમાડીએ. મહારાજની સાથે એ ઉનાળાનો સમય હોય તો નદી તળાવના કિનારે તળાવમાં સ્નાન કરવા સાથે જઈએ. એવી રીતે ભગવાનની ભાવ પૂજા. પછી વળી પાછો સંધ્યાનો સમય થાય ત્યારે સંધ્યા આદિક ભગવાનની પૂજા અર્ચના કર્યા પછી, આરતી કર્યા પછી મહારાજને થાળ જમાડીએ. અને શાંત રાત પડે ત્યારે મહારાજ માટે સરસ ગરમ 1 ગ્લાસ દૂધ હોય ગાયનું, એ મહારાજને જમાડી. અને એમાં પછી મહારાજ દૂધનું પાન કર્યું. મૂછનો દોરો, મૂછમાં દૂધ બરાબર આમ ચોટ્યું હોય, દૂધનો દોરો મૂછનો દોરો બની જાય હો, દૂધ જ. અને અદ્ભુત. અને પછી મહારાજને રૂમાલ આપીએ મુખ લૂછવા માટે. પછી મહારાજ સેજ થોડું જળપાન કરી, ઉગડો કરી થોડી વાર બેસે. એ મૂળજી બ્રહ્મચારી બધા હોય, હું સાથે છું, મહારાજની પગચંપી કરતા હોઈએ. આગળના જેટલા ભક્તિ એટલે કે પેલી શ્રવણ, પછી બીજી કીર્તન, ત્રીજી સ્મરણ, ચોથી એ પાદસેવન, અને 5મી જે ભક્તિ છે એટલે કે અર્ચન ભક્તિ, એ એક એક ઉમેરો થતો આવે ક્રમશઃ, ભાવમાં એક એક ઉમેરો થતો આવે. અને હું જાતે ભગવાનની એવી રીતે સેવા કરું છું. અને આમ કરતા કરતા ભક્તો હવે આ 5 સમય એમાં મહારાજ કહે છે 5 વખતની જે પૂજા કરે એ ઉત્તમ ભગત કીધો છે, ઉત્તમ પૂજન કીધું છે. પછી 3 વખત પ્રાતઃ, મધ્યાહન અને સાયં 3 વખત જે ભગવાનની પૂજા કરે એ મધ્યમ પૂજન કીધું છે. અને જે એક જ વખત દિવસમાં સવારના માનસી પૂજા થઈ હોય પછી આખો દિવસ ક્યાં જાય ખબર હોય નહીં, તો મહારાજ કહીને કનિષ્ઠ પૂજન કીધું છે. હવે આપણે ઉત્તમ છીએ, આપણે કેવી પૂજા કરીએ છીએ? ઉત્તમ પૂજા કરીએ છીએ, મધ્યમ પૂજા કરીએ છીએ કે કનિષ્ઠ પૂજા? બરાબર. એટલે ખાલી જગ્યા પોતાનું પેપર પોતાએ ભરી લેવાનું. આ પેપર એવું છે. પછી આ જે ભગવાનની જે અર્ચન ભક્તિ, એમાં પણ કેટલાક વિશિષ્ટ દિવસો હોય, એટલે કે પર્વના દિવસો હોય. હમણાં જેમ જન્માષ્ટમી, રામનવમી જેવા દિવસો હોય ત્યારે વિશિષ્ટ ઉપચારો સાથે ભગવાનના પ્રાગટ્ય ઉત્સવનું પણ પૂજન હોય. વિશિષ્ટ ઉપચારોની સાથે, ગીત વાજિંત્રોની સાથે, હા, ગીત વાજિંત્રોની સાથે ભગવાનની વિશિષ્ટ મહાપૂજા, શક્તિ પ્રમાણે ઉપવાસ, જાગરણ, આ બધું જ અર્ચન ભક્તિનો ભાવ એમાં કયો છે. પછી ધનાઢ્ય ભક્તો હોય તો એને દેવ મંદિર કરાવવા, એ પણ એક અર્ચન ભક્તિનો એ ભાગ કયો છે. તો ભક્તો કે પછી દેવ મંદિર બન્યા પછી એની આજીવિકા ચાલે એના માટે પણ જે વ્યવસ્થા કરવી, તો એ પણ એ અર્ચન ભક્તિનો ભાગ છે. આ અર્ચન ભક્તિ એ 5મી ભક્તિ છે. હવે ભગવાનની પૂજા કરતા કરતા હયું એટલું ભાવાવેશમાં ડૂબી જાય અને ભક્તો 6ઠી ભક્તિ, વંદન ભક્તિ, હું શું આપું મારા પ્રભુને? કંઈ આપવા માટે બચે નહીં. અને કેવળ એ ભગવાનને એ 6ઠી ભક્તિ એટલે કે વંદન ભક્તિ. સાષ્ટાંગમ વંદનમ કાર્યમ શ્રી કૃષ્ણાય ચ પુરુષૈ
પંચાંગમ એવ નારીભી ભક્તાભિસ્તુ શુચિવ્રતે. સાષ્ટાંગ દંડવત પ્રણામ. પુરુષ ભક્તો હોય એને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા, અને બેનો ભક્તો હોય એને પંચાંગ પ્રણામ કરવા. અને એ પણ કેવી રીતે? તો કે શ્રી કૃષ્ણ પાદ સ્પૃષ્ટેશુ રજસુ પરિલુંઠનમ કાર્યમ કુર્વત શ્રીશૈ નિધાતવ્યાનિ તાનિ ચ. બીજી વસ્તુ શું કરવાની? તો કે દંડવત પ્રણામ કરવા ત્યારે માનસિક ભાવ હોય કે મારું બે હાથ જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે બંને હાથ એ ભગવાનના ચરણને અંગૂઠાનો સ્પર્શ થાય. ઘણીક વખત હાથ જો અગ્રભાગમાં ન લાવી શક્યા તો સીધા જ આપણા બંને નેત્રો ભગવાનના અંગૂઠા ઉપર મુકાયા છે. બંને નેત્રોને સીધો જ ભગવાનના એ ચરણના અંગૂઠાનો સ્પર્શ થયો છે, એવો ભાવ કરવાનો. જ્યારે હાથ આગળ મૂકી શકવાની વ્યવસ્થા હોય તો હસ્ત દ્વારા, અને પાછું હસ્ત અને નેત્ર બંનેથી દર્શન કરવાના. પણ ઘણીક વખત જગ્યા ન હોય, કેવળ હાથ આગળ ન કરી શકાય એવું હોય તો આપણા બંને નેત્રોને ભગવાનના સીધા જ અંગૂઠાનો સ્પર્શ થયો છે, એવા ભાવ સાથે. બીજું તો દંડવત પ્રણામ કરીએ ત્યારે પણ, તો દંડવત પ્રણામ કરીએ ત્યારે અક્રૂરજીની પેઠે, અક્રૂરજીની પેઠે, જેમ અક્રૂરજી એ રથ લઈને આવતા હતા. અક્રૂરજી એ ભગવાનને તેડવા માટે કંસ રાજાએ મોકલ્યા, જાઓ ધનુર્યાગના નિમિત્તથી તેડવા માટે. અને જ્યારે તેડવા માટે આવે ને ત્યારે ભક્તો અહીં એવું શાસ્ત્રોમાં લખાયું, ભાગવતની અંદર, તેડવા માટે આવ્યા, એ સોનાનો રથ લઈને આવ્યા, પાછા વળવાનો ભગવાનને લઈ, કૃષ્ણ બલરામને લઈને પાછા ચાલ્યા ને યમુનાજી આવ્યા ને ભક્તો, ત્યાં એને યમુનાજીમાં શેષશાહી રૂપે ભગવાનને દર્શન આપ્યો છે. અક્રૂરજીએ યમુનાના તટમાં એ રજમાં આડોટ્યા છે. આપણે આડોટવાનું મન થાય ભક્તો? ભગવાનના ચરણની રજને મસ્તક ઉપર ચડાવવાની. ચરણની રજ છે ને એ ઔષધિ છે. શું છે? ઔષધિ છે. અમે નામ નહીં લઈએ એ સંતનું, પણ નજર સામે બનેલો પ્રસંગ છે. અને આપણા સંતો પણ ઘણીક વખત ઘણા બધા પ્રકારના ભક્તો હોય એને આધિ દૈવિક, આધિ ભૌતિક કે અન્ય પ્રકારની શરીરમાં કે કોઈ જગ્યાએ ઉપાધિ હોય ને ત્યારે શું દવા આપે ખબર છે? મંદિરની જે ભગવાનના ઠાકોરજીના કે જે ભગવાનના ભક્તો જ્યાં અખંડ વિચરણ કર્યું હોય ને એને ચરણની રજ આપે. અને ચરણની રજ ભગવાનને ધરાવેલું જળ, અને એમાં વળી પાછો એમાં બીજો ભાવ ચરણની રજ નાખી અને પછી પીવડાવે. નજર સામે બનેલો પ્રસંગ છે. એક સદગ્રસ્ત હરિભગત એ કેન્યામાં પૈસા કમાવા માટે ગયેલા, અને પૈસા કમાવા ગયેલા, અને ત્યાં એના ઉપર શું થયું કે કોઈ એવો કંઈક પ્રયોગ કર્યો કે પછી તાંત્રિક પ્રયોગ થયેલો, અને તાંત્રિક પ્રયોગની અંદર બેશુદ્ધ અવસ્થા આવી ગઈ. હોસ્પિટલની અંદર કોઈ પ્રકારના દર્દનો ઈલાજ જ ન થાય, કોઈ દર્દ એના કોઈ મશીનમાં, કોઈ રિપોર્ટમાં ના આવે, પણ છતાં બેશુદ્ધ અવસ્થા. માણસ બોલતો નથી, ચાલતો નથી, ક્રિયા નથી એની, બેભાન જેવી અવસ્થા. છતાં દુનિયાનું કોઈ મશીન ડાયગ્નોસ નથી કરી શકતું. હવે શું કરવાનું? પરિવારને ચિંતા થાય. એટલે પરિવારના સ્વજનો અહીંયા ભુજમાં સંતો પાસે આવીને વાત કરી કે સ્વામી આવી રીતે દીકરો ત્યાં ગયો છે ને આવી તકલીફ છે, શું કરવું? એટલે સાધુ એમ કીધું કે એક કામ કરો, મંદિરમાં જઈ ઠાકોરજીને ધરાવેલું જળ એના મુખમાં રેડજો, એટલે એનામાં થોડી શુદ્ધિ આવશે. પછી એનો હાથ ઝાલીને તમે ચાલશો ને તમારી સાથે સાથે ચાલ્યો આવશે. એને અહીંયા ભારતમાં લઈ આવો. એના નજીકના સંબંધમાં એક ભાઈ હતા એમના, એને આવી રીતે મંદિરમાં જઈ જળ લઈ આવ્યા, ઠાકોરજીને ધરાવેલું જળ એના મુખમાં મૂક્યું, થોડી શુદ્ધિ આવી. ભક્તો લાખો રૂપિયા કનકમપી તૃણમ મનવતે વિતરાગાહ, ભગવાનના ચરણમાં અર્પણ થયેલું જે તૃણમપી કનકમ, તણખલું છે, પણ એની કિંમત ભગવાનના ભક્તો છે સોના કરતા પણ ઉત્તમ માને છે. અને સોનું હોય પણ જો ભગવાનના ચરણના યોગને ન પામ્યું હોય ને
તોય તણાખલા કરતા એ નીચું છે, એની કોઈ કિંમત નથી. અને ભક્તોએ ઠાકોરજીના ધરાવેલું જળ એ ભક્તના મુખમાં મૂક્યું, થોડી શુદ્ધિ આવી, અને આપણે કેમ કોઈ નાનકડો માણસ હોય ને એમ હાથ પકડીને જઈને જેમ ચલાવીને લઈ જાય, એમ એવી રીતે એને પ્લેનમાં બેસાડી અહીંયા લઈ આવ્યા. એના બધા પરિવારના સ્વજનો અમદાવાદ લેવા માટે ગયેલા, ત્યાંથી સીધા ભુજમાં લઈ આવ્યા. 12 વાગ્યાનો સમય ઠાકોરજી પોઢી ગયા હતા. સંત નિવાસની જાગીરમાં એ હરિભગત, હજી કેટલી ખબર, 30 વર્ષની યુવાનની ઉંમર હતી, ફૂટલો યુવાન, એને સંત નિવાસની જાગીરમાં સુવડાવ્યા. બેસુદ જેવી જ અવસ્થા હતી, ખાલી આંખ ખુલે, કોઈને ઓળખતા ન હોય, ખાલી જેમ ચલાવો એમ ચાલે એવું. 3 વાગ્યાનો સમય થયો. ઠાકોરજીની મેવાનો થાળ અર્પણ કરવા માટે સંતો, પૂજારી સંતો જાય, અને એવા ટાણે પછી મહંત સ્વામી અને સંતો બધા, એના બધા પરિવારના ભક્તો બધા ગયેલા સ્વામી પાસે. એટલે સ્વામી આવ્યા, બીજા સંતો પણ સાથે હતા. એક બાજુ મહંત સ્વામીએ સ્વયં હાથ ઝાલ્યો, અને બીજી બાજુ ભક્તો, આ ઘટનાને લગભગ કેટલા 14 વર્ષ જેટલો સમય થયો છે. બીજી બાજુ નાના સંતોએ હાથ ઝાલી અને નરનારાયણ દેવની આગળ લઈ આવ્યા. પછી મહંત સ્વામી એટલું બોલ્યા કે અંદર નિજ મંદિરની રજ લઈ આવો. નિજ મંદિરની રજ લઈને આવ્યા, અને એ રજને એ જ્યારે 3 વાગે ઠાકોરજીનું ઉત્થાપન થાય, પૂજારી જે ઠાકોરજીને જળ ધરાવે, એ જળ મંગાવ્યું સ્વામીએ. એ જળ એની અંદર રજ નાખી અને સ્વામીએ પોતાના હાથે એ હલાવી, અને એ ભગત બેશુદ્ધ જાણે કે મળતું છે, નરનારાયણ દેવની આગળ છોકરો એમને પડેલો, સ્વામી એના મોઢામાં મૂક્યું. અને એ જ સમયે 3:30 વાગ્યાનો સમય થયો, અને બરાબર નગારું વાગ્યું, ઠાકોરજીના ઉત્થાનની ઘંટનાદ થયો, અને છોકરો ઊભો થઈ અને ઠાકોરજીને દંડવત કરવા માંડી ગયો. આ ચરણ રજનો મહિમા છે. ભગવાનના ચરણની રજ, ભગવાનના ભક્તો, મંદિરના ચરણની. આપણે એમ થાય કે અહીંયા ક્યાં ભગવાન છે, બહારનો ભાગ હોય ને જ્યાં હરિભક્તો હોય એ તો ક્યાં જમે, પણ ભક્તો મંદિર છે ને એ શું છે, તો કે ભક્ત અને ભગવાનને મળવાનું, હા, ગુપ્ત મીટિંગ હોય ને એવી જ ભૂમિ ક્યાં છે કે જે જગ્યાએ ભક્ત અને ભગવાન મળે છે. પણ આપણી તો ચામડાની આંખ, એટલે આપણે તો એમ માની કે ઠાકોરજી ખાલી અંદર સિંહાસનમાં જ બેઠા છે. ના, તો એ ભગવાનના ચરણની રજમાં આડોટું. ઘણા બધા પ્રસંગો યાદ આવે છે કે એવા એવા ભક્તો હોય. આપણા એક બેંકના મેનેજર હતા, અને ભુજમાં આવે ત્યારે એ આડોટે હો, આમ આખા. એવા સંતો પણ ઘણા કે એ આખું પરિક્રમા માર્ગની અંદર, અને આપણે વૃંદાવન જઈએ ત્યાં તો ભક્તિનું દર્શન વિશેષપણે થાય. ઘણા બધા ભક્તો દંડવત કરતા કરતા પરિક્રમા કરતા આવે, ગોવર્ધન પરિક્રમા કરે ભક્તો. એટલે વંદન ભક્તિ છે, વંદન ભક્તિ. અને એ વંદન ભક્તિ ભગવાનના યોગમાં આવેલી જે રજ છે, એમાં આડોટું એ રજને મસ્તક ઉપર ચડાવી, એ છઠ્ઠી ભક્તિ. ભક્તો, જેમ જેમ ભાવ ઉમેરો થાય છે, એક એક ભક્તિનું આપણે સોપાન, જીવ પગથિયું ચડતો જાય. એ શ્રવણ ભક્તિથી શરૂઆત થઈ, પ્રેમ જેમ જેમ દ્રઢ થતો જાય, તેમ તેમ એક એક વસ્તુ ઉમેરાતી જાય. ને હવે આવે દાસ્ય ભક્તિ, દાસપણું આવી જાય, અહંકાર શૂન્ય થઈ જાય. દાસ્યમ ભગવત કાર્યમ હિત્વા માનમ ચ દૂરતઃ યથા કાલમ દાસ ઇવ પરિચર્યા પરો ભવેત. સ્વયં એવ હરે તોયમ કૃષ્ણાર્થમ કુસુમાની ચ તુલસીમ ઘર્ષયેત દંધમ કુર્યાત પાકમ શુચિ શુભમ તાલવૃંતાદિભિ કૃષ્ણમ વિજયેત યથા ઋતુ सम्मार्जनं चोपलेपं कुर्यात् श्रीकृष्ण मंदिरे यथोचित्तं च भक्तानां अन्नतोय फलादिभिः कुर्वीत सेवनं प्रीत्या निर्माणः प्रणमेच्यतान्. ભગવાનના ભક્તો છે ને, ભક્તો એ નિર્માની હોય, અને એમાંય ભક્તો
મહારાજ તો આપણને દાસના દાસ થવાનું, ભગવાનના ભક્તને જુએ ને એનો એ ભગવાનનો ભગત દાસ થઈને રહે. એ સાચી ભક્તિ છે, એ સાચો મહિમા આચરણમાં ક્યારે આવ્યો છે, ક્યારે ખબર પડે તો કે ભગવાનના ભક્તનું પણ આપણે એને જોઈએ ને હયું નાચે, એની પણ સેવા કરવાનું મન થાય. મારા પ્રભુનો સેવક છે તો નિર્માની થઈ, દાસના દાસ થઈ, અખંડ ભગવાનની સેવા પરાયણ થવું, દાસ્ય ભક્તિ. અરે ભક્તો, આપણે તો કેવું હોય ખબર છે, દાસ્ય ભક્તિમાં મહારાજે એવું કીધું વચનામૃતની અંદર કે કોઈ ગવર્નર સાહેબ, અંગ્રેજ સરકાર છે એનો ગવર્નરો, એનો હમેલિયો આવ્યો હોય ને, હમેલિયો શબ્દ વાપર્યો, એનો કોઈ માણસ આવ્યો હોય સમાચાર લઈને તો એને પણ રિસ્પેક્ટ આપ્યો. શું કામ? તો કે એનો પાદશાહનો માણસ છે. કોનો માણસ છે? હા, એનો પ્રતિનિધિ છે એ. હા, અને કદાચ આપણને ન બોલાવે, કોઈ રાજા ન બોલાવે કોઈ એનો માણસ, તો આપણે ધોખો ન થાય. શું કામ? તો કે આપણે ધોખો ક્યારે થાય? તો કે આપણા બરાબરનો માણસ હોય, બરાબર, કે આપણાથી નીચલો માણસ હોય અને એ આપણને ન બોલાવે, આપણને રિસ્પેક્ટ ના આપે ને, ત્યારે આપણે એમ થાય કે જોતા ખરા કેટલું કેટલું કર્યું, હજી કોઈ આપણે પૂછતું નથી. પણ આપણાથી જે મોટા હોય, આપણાથી મોટા હોય એ માન આપે તો આનંદ ચોક્કસ આવે, પણ કદાચ ન બોલાવે તો દુઃખ પણ થતું નથી. હવે આપણે અહીંયા બેઠા છીએ, બરાબર, તમને કોઈ દી મોદીનો ફોન આવ્યો, મોદી સાહેબનો, બરાબર ને? હા, એ તો પ્રજાના સેવક કીધું છે ને, બરાબર, તો ધોખો થાય છે કોઈ દી કે યાર આપણે ભારતમાં રહીને આપણે વોટ દીધો અને આપણે બોલાવાય તૈયાર નથી, એવું થાય કોઈ દી? તમને પૂછતાય નથી, લ્યો કોઈ દી ફોન તો કરવો જોઈએ કે નહીં? થાય એવું કોઈ દી? થાય? ના થાય. શું કામ? એની મોટપ. તો ભગવાનનો ભક્ત એની મોટપ સમજાય ને ભક્તો, ત્યારે એની આગળ માન નથી રહેતું, અપેક્ષા વૃત્તિ નથી રહેતી, દાસપણું આવે. જેમ જેમ ભક્તિ દ્રઢ થાય તેમ તેમ ભગવાનના તો દાસ, પણ દાસના દાસપણું આવે છે ભક્તો. અને જ્યારે દાસપણું આવે ને ત્યારે જ ભક્તો મારી તમારી વાસ્તવમાં એ મોક્ષ યાત્રામાં ગતિની શરૂઆત થાય. અને એટલા માટે સંપ્રદાયનો પ્રસિદ્ધ ઇતિહાસ છે. એવું કહેવાય છે કે મુક્તાનંદ સ્વામીના પૂર્વાશ્રમના બેન ધનબાઈ જ્યારે મળવા માટે આવ્યા, તેનો સગો ભાઈ સાધુ હોય અને જેને ખુદ સ્વામિનારાયણ ભગવાન પોતે એમ કહેતા હોય કે મુક્તાનંદ સ્વામી તો અમારા ગુરુ તુલ્ય છે, મહારાજ પણ જેને ગુરુ માનતા હોય, અને સાધુતાની મૂર્તિ આવા મુક્તાનંદ સ્વામી જેવા જેનો ભાઈ સાધુ હોય, એ બેનનું હૈયું કેવું આનંદથી છલકાતું હોય. મળવા માટે આવ્યા, મહારાજની આગળ મળવાની ઈચ્છા વ્યક્ત કરી. મહારાજે મુક્તાનંદ સ્વામીને મળવા જવાનું કહ્યું, પણ મુક્તાનંદ સ્વામી, મહારાજે કહ્યું પણ મહારાજના શબ્દ અને ભાવ એ બેમાં ભેદ હતો. મહારાજે સૌના સાંભળતા તો કીધું કે સ્વામી વાંધો નહીં, મળવા જાઓ, પણ મહારાજના શબ્દમાં અને ભાવમાં ફરક હતો. પણ જો મુક્તાનંદ સ્વામી એક મળવા જાય ને તો શું થાય? અત્યારે અમારા વડીલ સાધુ હોય અને એ કોઈ બહેનોને બોલાવે, એ બોલાવે, અમને ના પાડે, તો પાછળના બધા શું કરે? એ તો સ્થિતિવાળા છે, કદાચ એની મન ચલાયમાન ન થાય, પણ પાછળના જે છે એનો ઉંમરનો, એના જ્ઞાનનો, એની અવસ્થાનો, બરાબર ને, એનો કોઈનો તાલમેલ ન કરે, ખાલી કેવળ કપડાનો તાલમેલ કરે. શેનો તાલમેલ કરે? એ સાધુ છે તો હું એ સાધુ છું, કપડાનો તાલમેલ કરી અને પછી એ ધર્મને શિથિલ થવામાં વાર લાગતી નથી. એટલે મુક્તાનંદ સ્વામી મહારાજનો ભાવ અને શબ્દ બેમાં ભેદ હતો ને એને પરખી ગયા. સ્વામીએ શું કર્યું? સીધી રીતે મળવા તો ન ગયા, પણ હવે સાધુ થયા. મહારાજે પ્રથમના વચનામૃતમાં કીધું, હવે આત્માને મા કોણ ને બાપ કોણ? આ તો કેવું છે તો કે કપડું સીવડાવ્યું, બરાબર, હવે કપડું સીવડાવ્યું તો પછી એ કપડું સીવનાર હોય એમ લાગે કે આ કપડું આના થકી મળ્યું તો એ આપણા મા, કપડું સીવનાર છે એ મા બાપ કહેવાય. તો આ દેહરૂપી જે કપડું છે જે મા બાપ થકી મળ્યું છે, બરાબર,
એ માં તો કેટલા કપડાં બદલાવ્યા, 84 લાખ કપડાં બદલાવ્યા છે, કેટલી વખત બદલાવ્યા છે. તો એ મા બાપનું એ પરિવાર આમ તો જોવા જઈએ તો અત્યારે એમ લાગે કે આ અમારા સંબંધી નથી, પણ બધા સંબંધી જ છે હો. હા, બધા સંબંધી જ છે. લ્યો, મહારાજ કે આ બ્રહ્માંડમાં જેટલા જીવ છે આ બધાને પરણી ચૂક્યા છે, બધાની પત્ની બની ચૂક્યા છે, બધાના પતિ બની ચૂક્યા છે, બધાના દીકરા દીકરી બધું બની ચૂક્યા છે. પણ એ જેમ ભૂલાઈ ગયું છે એમ આ દેહનું સગપણ પણ ભૂલવાનું છે, એમાં પણ વિશેષપણે સાધુને. બરાબર. તો હવે પછી અહીંયા કને મુક્તાનંદ સ્વામી મળવા જાય તો બરાબર ને. તો મુક્તાનંદ સ્વામી કેવળ એક ધનબાઈ નહીં, પણ જીવ માત્ર. પછી આકાર સ્ત્રીનો હોય કે પુરુષનો હોય, આકાર સ્ત્રીનો હોય કે પુરુષનો હોય ભક્તો, પણ જીવ માત્ર છે ને અબળા છે. જીવ માત્ર અબળા છે. એટલા માટે બ્રહ્માનંદ સ્વામી કીધું, અબળા અબળાને શું પરણું સમજું છું આવું. અબળા અબળાને શું પરણું. ધણી ધારવો તો એવો ધારવો કે ફરી રંડાપાનો વારો ન આવે. રેવા દે ભલે નહીતર આપણે એમાં સાંભળવું પડશે પછી કથા. હા, એ જન્મમાં એના કરતા આમ આંખેથી બેને સાંભળી કેટલી મોજ નથી. ધણી ધારવો તો એવો ધારો. એટલે જીવ માત્ર છે એને મુક્તાનંદ સ્વામીએ, આપણે કીર્તન વાંચીએ ને તો મુક્તાનંદ સ્વામીના આપણે એક, આપણા માટે તો ગુરુ છે, પણ મુક્તાનંદ સ્વામી એક જીવના નાતે જાણે કે આપણને બેન કહીને સંબોધતા હોય ને જીવ જગતના જીવ માત્રને બેનનું સંબોધન આપી અને કીર્તન લખીને મોકલાવ્યું કે જો જીવનમાં આગળ વધવું ને પરમાત્માને આની દેહ પામી જવું હોય ને તો એક વાતનું ધ્યાન રાખવા જેવું છે. અને ભલામણના 4 પદ લખીને મોકલાવ્યા. એમાં બીજું પદ બહુ મજાનું છે, આપણે સાંભળીએ. સાંભળ બેની હરિરી જાની રીતડી, સાંભળ બેની હરિરી જાની રીતડી, હો મોહન વરને માન સંગાથે વેરજો, મોહન વરને માન સંગાથે વેરજો, સાધન સર્વે માન બગાડે પડવિશે, સાધન સર્વે માન બગાડે પડવિશે, જેમાં ભળિયો પયસા કરમાં ઝેરજો, જેમ ભળિયો પયસા કરમાં અહીં ઝેરજો, સાંભળ બેની હરિરી જાની રીતડી, સાંભળ બેની હરિરી જાની રેતડી, દાસી થઈ તો રહેજે દીન દયાળની, દાસી થઈ તો રહેજે દીન દયાળની, નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો, નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો, ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી, ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાંગ્ય જો, પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય જો, સાંભળ બેની હરિરી જાની રીતડી, સાંભળ બેની હરિરી જાની રેતડી, મોહન વરને માન સંગાથે વેરજો, મોહન વરને માન સંગાથે વેરજો,
કરે પુરુષોત્તમ સાથે નવી લીલા પ્રીત કરે પુરુષોત્તમ સાથે નિત્ય નવી દાજીશમાં તું કેનું સન્માન જો દાજીશમાં દેખી કેનું સન્માન જો મુક્તાનંદનો નાથ મગન થઈ સેવજો મુક્તાનંદનો નાથ મગન થઈ સેવજો તો રીજય રસિયો સુંદર વર કાનજો તોરી જે રસિયો સુંદર વર કાનજો સાંભળ બેની હરિ જાની રેતડી મોહન વરને માન સંગાતે વેરજો મોહન વરને માન સંગાતે વેરજો મોહન વરને માન સંગાતે વેરજો સાંભળ બેની હરી રીજ્યાની રીતડી મોહન વરને માન સંગાતે વેરજો સાધન સર્વે માન બગાડે પડ વિશે જેમ ભળિયું પય સાકરમાં અહીં ઝેરજો રોજની 100 માળા કરતા હોઈએ અરે એક બે નહીં કદાચ તમે જિંદગીની તમારી કમાણી તમારું ખેતર વાડી બધું જ ભગવાનને દાનમાં આપી દીધું હોય 5, 25, 50 કરોડનું દાન આપી દીધું હોય પણ એક વખત માન રાખ્યું હોય ને તો ભક્તો એ બધું કાર્યું અહીં કીધું સાધન સર્વે માન બગાડે પડ વિશે તમે કહેશો બધું બધા ઉપર 0 થઈ જાય બધા ઉપર 0 થઈ જાય અને સંપ્રદાયના પ્રસિદ્ધ ઇતિહાસ છે મચ્છિયાઓના ફૈબા હતા કેટલા ઉત્સવ કરેલા મહારાજને જમાડેલા કેટલું કરેલું પણ કેવળ મહારાજે એને કીધું દીકરાના ઘરવાળા સાથે અણબનાવ હતો બરાબર મહારાજ મનાવવા માટે આવ્યા મહારાજ ઈ નહીં બને અને મહારાજે કીધું કે આજથી મચ્છિયાઓનું અનુજળ હરામ છે ભક્તો વર્ષો સુધી કરેલા તમામ ઉત્સવો લીધેલો રાજીપો બધું હતું ને એ એક પડવારમાં એક માનરૂપી દોષે બધું ખતમ કરી નાખ્યું માનરૂપી દોષે કરેલી આરાધના ઉપર આગ લગાડી દીધી જેમ આગ લાગે અને બધું બળીને ખાખ થઈ જાય પછી એમાં કાંઈ બચે નહીં એમ ભક્તો મારા તમારા જીવનમાં જો ભગવાન કે ભગવાનના ભક્તોની આગળ માન આવી જાય એની આગળ દાસપણું ન રહે ને તો કારવ્યું બધું જ વ્યર્થ થઈ જાય આ એક પંક્તિ છે ને એ અધ્યાત્મ માર્ગનું ભક્તો આમ તો કહીએ તો સૂત્ર છે શું છે સૂત્ર છે દાસી થઈ તું રેજે દીન દયાળની નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો ભક્તો હા કોઈ પ્રધાનમંત્રીના ઘરનો ફળિયું વાળનારો હોય ને એને પૂછો ને ક્યાં તમારે ભલે ને ફળિયું વાળતો હોય સાફ સફાઈ ટોયલેટ ક્લીન કરનારો હોય ને એને પણ કેફ હોય કોનું ક્યાં નોકરી કરો પ્રધાનમંત્રી સાહેબને ત્યાં એમ ભક્તો નીચી ટેલ અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા એના ભગત એનું ઘર એની આગળ કેમ માન રહે તો ભક્તો બહુ મસ્ત અહીં કને જીવનમાં દાસ્ય ભક્તિ આપણા જીવનમાં આવે એક પગથિયા પાર કરતા કરતા દાસ્ય આવે અને પછીની આગળની ભક્તિ સખા ભક્તિ પ્રેમ દ્રઢ થાય ભગવાનની વિશે પ્રેમ મજબૂત થાય ત્યારે સખા ભાવ આવે પરિવારના સ્વજનો કરતાં પણ વિશેષ હેત ભગવાનમાં થાય અને પછી આગળ આત્મનિવેદન દાસ્ય ભક્તિમાં પણ કેટલાક ભાવ છે જે બહુ મહત્વના છે એ બધી વાતો આગળ કરશું અહીંયા કથાનો સમય થયો છે
અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મયં વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજ જની જય.